નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી રોડ ઉપર આવેલી મીઠા ફેક્ટરી પાસેથી પોલીસે ગાંજા સાથે બિહારી યુવકને ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે એક યુવક મરૂન રંગની ટી શર્ટ તથા રેઇનકોટ પહેરી રેક્ઝિનની બેગમાં ગાંજાનો જથ્થો લઈ હોન્ડા સાઇન મોટરસાઇકલ પર મીઠા ફેક્ટરીથી કેનાલ રોડ તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વિજી લાંબરિયાની સૂચનાથી પોલીસ ટીમો પંચો, ફોટોગ્રાફર અને વજન કાંટાવાળાને સાથે રાખી વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે આવતા મંગલ પાસવાનને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી 1.983 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની કિંમત આશરે ₹99,150 ગણવામાં આવી છે. પોલીસે ગાંજા ઉપરાંત આરોપી પાસે મોબાઈલ ફોન ₹5,000, હોન્ડા સાઇન મોટરસાઇકલ ₹20,000, રેક્ઝિનની બેગ, કાળા રંગની 2 મોટી થેલીઓ તથા 2 પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ મળી કુલ ₹1,24,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકાની કચેરી ખાતે 80મા સ્વતંત્ર દિનની ઉજવણી પાલિકાના પ્રમુખના હસ્તે ધ્વજ ફરકાવી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ ચંડાળિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાયું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું. કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પાલિકા સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આજે આપને આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે, સ્વાભિમાનથી મસ્તક ઊંચું રાખીને જીવી રહ્યા છે. તેનો શ્રેય હજારો લાખો દેશભક્તોની શહીદી, ત્યાગ, બલિદાન તથા સર્વસ્વ અર્પણ કરવાની ભાવનાને આભારી છે. તેવા દેશભક્તોને નમન સાથે કોટી કોટી વંદન. 15મી ઓગસ્ટ 1947 બાદ દેશ માટે હર હંમેશ કાર્ય કરનાર સર્વે કર્મચારી મિત્રો, સેનાના વીર જવાનો, ખેડૂતો, ડોક્ટર, શિક્ષકો સર્વેનો આ તબક્કે યાદ કરીને ભૂલ સ્વીકાર કરીએ છીએ. ભરૂચમાં હવે ગટર સફાઈ માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે. હવે માનવી જિંદગી જોખમમાં નહીં મુકાય તેની તૈયારીઓ નગરપાલિકાએ કરી છે. ભરૂચ શહેરમાં ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુંદર બનાવવા સાથે ગટર સફાઈની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગટરના બ્લોકેજ દૂર કરવા માટે હાઈ પ્રેશર જેટિંગ અને સક્શન મશીન જેવી મશીનરીનો ઉપયોગ કરવામાં કામગીરી ઝડપી અને અસરકારક બનવાની આશા છે. હાઈ પ્રેશર જેટિંગ મશીન પાણીના ભારે દબાણથી ડ્રેનેજ લાઇનમાં જામેલો કચરો, કાદવ અને અવરોધો દૂર કરવામાં મદદરૂપ બને છે, જ્યારે સક્શન મશીન દ્વારા ગટર લાઇનમાંથી કાદવ, સ્લજ અને ઘન કચરો બહાર કાઢી શકાય છે. આવી મશીનરી વારંવાર સર્જાતા ગટર બ્લોકેજોને ઉભરાવાની સમસ્યાના નિવારણમાં મદદ મળી શકે છે. હવે મશીન આધારિત સફાઈથી શક્ય તેટલી કામગીરીમાં ગટરમાં માણસ ઉતાર્યા વિના કરવાની દિશામાં પગલું ભરાઈ રહ્યું છે. કેમેરા દ્વારા પાઇપની અંદરનું નિરીક્ષણ કરી ચોકઅપ, તૂટેલી પાઇપ અથવા અન્ય ખામીનું સ્થળ ઓળખવામાં મદદ મળે છે. મ્યુનિસિપલ ડ્રેનેજ વ્યવસ્થામાં જેટિંગ, સુપર શકર અને CCTV જેવી ટેકનોલોજીના ઉપયોગ અંગે ગુજરાતના વિવિધ શહેરોમાં પણ માર્ગદર્શિકા અને કામગીરી જોવા મળે છે. મારું નામ ધાર્મિક છે. હું GDC લાઇનનો એન્જિનિયર છું. અમારી પાસે બહુ બધી મશીનરી છે, જેમ કે બકેટ મશીનરી છે, જેટિંગ છે, સક્શન છે, રોબોટ છે, પછી આપણે રોડ તૂટે નહીં એના માટે અમારી પાસે મશીન છે. આપણે ચેમ્બર ગોઠવાનું મશીન છે, જેથી રોડ વધારે ના તૂટે. જ્યાં ચેમ્બર હોય ત્યાં જ આપણને ખબર પડી જાય કે અહીંયા ચેમ્બર છે, તેના માટેનું મશીન છે. અને પહેલાં આપણી પાસે આ બધી ટેકનોલોજી નથી. જે તે ટાઈમે માણસને નીચે ઉતરવું, ચેમ્બરમાં ઉતરવું પડતું હતું અને પાવડા વડે, તગારા વડે બધું મટીરિયલ ને એવું બધું કાઢવું પડતું હતું, જેથી માણસને ગેસ લાગવાનો પ્રોબ્લેમ રહી શકતો હતો, જેથી માણસનો જીવ જોખમમાં જઈ શકતો હતો. હવે આ બધી ટેકનોલોજી આવી ગઈ છે, તો તેના લીધે માણસને ઉપરથી જ બધું ક્લીન કરી શકે છે. જે તે ટાઈમે આ નહોતું ત્યારે આ બધું પ્રોબ્લેમ આવતો હતો. હવે એ બધું ઇઝી થઈ ગયું છે કામ અને માણસોને જોખમ નથી રહેતું જીવનું. અંકલેશ્વર ONGC કોલોની ખાતેના પરેડ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર સ્થિત ONGC કોલોનીના વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની આનબાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ONGCના એસેટ મેનેજર રવિકુમારના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રધ્વજને સલામી, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમમાં ONGCના અધિકારીઓ, કર્મચારીઓ, CISFના જવાનો તેમજ કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. CISF જવાનો, ONGC ફાયર બ્રિગેડના કર્મચારીઓ, સુરક્ષા જવાનો તથા કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ
પરેડ યોજવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરાઈ. આ પ્રસંગે એસેટ મેનેજર રવિકુમારના હસ્તે સીઆઈએસએફના જવાનો, સુરક્ષા કર્મચારીઓ, ફાયર વિભાગના કર્મચારીઓ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે ઉપસ્થિત સૌને 80મા સ્વાતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી. नमस्कार सबको, ये ओएनजीसी की तरफ से देश का 80th इंडिपेंडेंस डे सेलिब्रेशन का हमारा शुभकामना है. ओएनजीसी is today proudly celebrating the India's 80th Independence Day celebration. In ONGC, it's a premier energy company which is working in Ankleshwar for the more than 60 years. The exploration and the production we are doing in this area, and it has played a great role in contributing to the India's Narmada. So here in ONGC we are doing a lot of CSR activities wherever our operational area is there, and we are seeing that all the people are getting whatever the basic needs in the different sector like education, healthcare, infrastructure, and ONGC is doing a remarkable job in this area for the development of the society. In this auspicious occasion of Independence Day, we reaffirm our commitment to the nation and inclusive development. We as a nation, along with we as a ONGC, we work along with the community here, and we as a responsible corporate entity, we are there to help the society, and we are there always to support the society which are working within our. જંબુસર શહેરના વોર્ડ નંબર 4ના ઇસ્માઇલનગર સોસાયટીના રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફરી વળતા જેને લઈને લોકોએ બીમાર પડતા દર્દીઓને દવાખાને લઈ જવા માટે હવે ખાટલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જંબુસરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલા ઇસ્માઇલનગરમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોને મુશ્કેલીનો વિડીયો સામે આવ્યો છે. સોસાયટીમાં કાદવ કીચડથી ભરાયેલા રસ્તાના કારણે સ્થાનિકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે. આ સ્થિતિ વચ્ચે એક દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્થાનિકોએ ખાટલામાં નાખીને લઈ જવાની ફરજ પડી હોવાનો વિડીયો સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં એનું યોગ્ય નિરાકરણ નથી આવ્યું. આજે દિન 80 વર્ષ બાદ પણ વિકાસના દાવા વચ્ચે નાગરિકોના ઘર સુધી પાયાની સુવિધાઓ પહોંચી છે કે નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ તંત્ર રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહ્યું. મારું નામ દિવાન ફિરોજ છે. હું જંબુસર વોર્ડ નંબર 4ની અંદરથી બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4ના સભ્ય છે. અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે. અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી. અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે. એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે. 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે. જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે. જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગર ને એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા. ખરેખર આ દુઃખદ ઘટના છે. વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે. તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે. જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું. ભરૂચના બોરબેટા બેટ ખાતે ખાનગી હોસ્પિટલ અને ઉમા હેલ્થ સેન્ટરના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના બોરભાટા બેટ ખાતે નારાયણ હોસ્પિટલ અને ઉપા હેલ્થના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ડોક્ટર વલી સોલંકી, ડોક્ટર રાજેન્દ્ર ગાલ્વેકર સહિત હાડકા, આંખો અને ઓર્થોપેડિક સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિકોની તબીબી તપાસ કરી હતી. કેમ્પ દરમિયાન આંખો, હાડકા સહિતની વિવિધ આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી તેમજ રક્તદાન પણ યોજાયું. નારાયણ હોસ્પિટલના દેવેન્દ્ર શર્મા, બોરભાટા બેટના સરપંચ પંકજ પટેલ તેમજ ઉપા હેલ્થના અસુ ઉપાધ્યાયના સહયોગથી યોજાયેલ સેવાકીય કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જરૂરી તબીબી તપાસ અને આરોગ્ય અંગે માર્ગદર્શન મળી રહે તે સાથે રક્તદાન થકી જરૂરિયાત દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો. આ પ્રસંગે ડોક્ટર ભાર્ગવ ટાંક સહિતના તબીબી અને સેવાકીય ક્ષેત્રના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજના દિવસે ગામ જૂના બોરભાઠા બેટના પ્રાથમિક શાળામાં નારાયણ હોસ્પિટલ તરફથી આજે કેમ્પ આયોજિત કર્યો હતો કે જેની અંદર આંખોના ડોક્ટર, બાળકોના ડોક્ટર વલી સોલંકી, હાડકાના ડોક્ટર રવિન્દ્ર ગાવલેસર તેમજ અમારા HR દેવેન્દ્રભાઈ શર્મા અને બ્લડ ડોનેશનની ટીમમાં ભાવિનભાઈ તેમજ ઓર્ગેનાઇઝર શ્રી અંશુલભાઈ ઉપાધ્યાય અને તેમની કંપની ઉપા હેલ્થ તેમનો ઘણો સહયોગ રહ્યો છે. તેમજ સરપંચ શ્રી પંકજભાઈ તેમના મદદથી અમે આ કેમ્પ આયોજિત કરી શક્યા છીએ, જેની અંદર અમે જનરલ ચેકઅપથી લઈને બીપી, સુગર તેમજ આંખોનું ચેકઅપ આ બધી વસ્તુ કરી છે. જેમાં ફર્ધર જો કોઈ પણ પેશન્ટને આગળ રિપોર્ટ કરાવવાની જરૂર પડશે કે પણ ફોલોઅપ કરવા માટે હોસ્પિટલમાં આવવાનું થશે તો તેમાં અમે 50 થી 70% જેટલું ડિસ્કાઉન્ટ આપીશું અને રિપોર્ટમાં પણ ઘણી સહયોગ એમને થઈ શકે તે માટેની અમારી કામગીરી રહેશે. ધન્યવાદ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર જેડીસીમાં આવેલા કમલમ ગાર્ડન ખાતે જીઆઈડીસી દ્વારા 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, JIDC તથા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે કમલમ ગાર્ડન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજની સલામી આપવામાં આવી. કાર્યક્રમમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, ચીફ ઓફિસર ચિંતન પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિમંત સેલડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ઉજવણીમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ
દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. સાથે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગના કર્મચારીઓ તેમજ ફાયર વિભાગના કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. રાષ્ટ્રધ્વજ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતોથી દેશપ્રેમના રંગે વાતાવરણ રંગાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં 10 લાખની લૂંટના કેસમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ગત 7 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ આરકે આંગણિયા પેઢીમાંથી રૂપિયા 10 લાખની રોકડ લઈ પોતાની કારમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર 3 અજાણ્યા ઈસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું કહી તેમની સાથે માથાકૂટ કરી. આ દરમિયાન ઈસમોએ નજર ચૂકવી કારની ડ્રાઈવર સીટ પાસે મૂકેલી રૂપિયા 10 લાખ રોકડ ભરેલી બેગ ચોરી લીધી અને 3 ઈસમો બાઇક પર ફરાર થઈ ગયા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સંડોવાયેલા પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે રહેતા સૌરભ મનહર ધવડને પણ પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે વધુ એક આરોપી ગૌરવ ઉર્ફે ગોલુ ગુમાને કુબેરનગર અમદાવાદને ઝડપી પાડ્યો છે. સામે આવ્યું છે કે ગૌરવ ઉર્ફે ગુલુએ અને સાગરીત સાથે મળી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી હતી અને લૂંટની રકમ લઈ ફરાર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર ગુનામાં તેની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીના ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે રાજ્ય કક્ષાના યોગાસન સ્પર્ધામાં લગભગ 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ યોજાઈ, જેમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ચેમ્પિયનશિપમાં વિવિધ વયજૂથના સ્પર્ધકોએ યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. સમાપન સમારોહમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિજેતા યોગવીરોને મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયતરૈયા, મગન માસ્ટર, શાળાના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન પ્રમુખ ચેતન પટેલ, મંત્રી પરેશ ભટ્ટ તથા રોશની પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ચેમ્પિયનશિપનો હેતુ યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ યોગને રમતગમતના ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો હતો. રાજ્યભરમાંથી આવેલા યોગવીરોની ઉપસ્થિતિથી અંકલેશ્વરમાં યોગમય માહોલ સર્જાયો હતો. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આજે અંકલેશ્વર ખાતે 14 જેટલા જિલ્લાઓની આ સ્પર્ધા અહીંયા યોજાઈ રહી, ત્યારે જે પ્રકારે 8 થી 10 વર્ષના જે બાળકો હતા, ખરેખર આપણને આશ્ચર્ય થાય કે એના પેટની અંદર રબર છે કે હાડકું છે, એ પ્રકારની વિશેષ જે એમણે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈને જે અમને અહીંયા બતાવ્યું, ત્યારે એ તમામ દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન પાઠવું છું. આજે અહીંયા અંકલેશ્વરની અંદર અહીંયા મને ભાઈએ પરેશભાઈએ વાત કરી કે એક ઇન્ટિરિયર મહારાષ્ટ્રની બોર્ડરનો એક દીકરો 8 વર્ષનો કે જે એ ગામના 8 જેટલા છોકરાઓ ત્યાંથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. ગુજરાતના 14 જિલ્લાઓમાંથી જે ભાગ લેવાથી તમામ જિલ્લાઓના તમામ સ્પર્ધકોને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. મારું નામ લિયા અંત્રોલિયા છે. હું 3જા ધોરણમાં ભણું છું. હું લૂઝ કોન્વેન્ટથી સ્કૂલથી છું. હું 5 વર્ષથી યોગ કરું છું. આ ફેડરેશનમાં મારો બીજો નંબર આવ્યો છે. બેટા કેટલી જગ્યાએ ભાગ લઈ છે તું 5 વર્ષથી? બધે જ્યાં એવું સાંભળે કે આ જગ્યા પર કોમ્પિટિશન, ત્યાં બધે ક્યાં રમી આવી છે તું? રાંચી ઇન્ટરનેશનલ. નમસ્કાર, હું મંત્રી ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન. આજે અહીં અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન થયું હતું અને એમાં 14 જિલ્લામાંથી 300 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. રાજ્યના જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ જે ભાગ લીધો, એમાંથી વિજેતા થનાર ખેલાડીઓ લગભગ 8 વર્ષથી લઈને 45 વર્ષથી ઉપરની વયજૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓમાંથી 66 જેટલા વિજેતા ખેલાડીઓ જયપુર ખાતે ઓક્ટોબરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે, તેમાં ભાગ લેવા જશે. અને સિનિયરની સ્પર્ધા ડિસેમ્બર મહિનામાં બિહાર ખાતે યોજાનાર છે, એમાં પણ ભાગ લેવા જશે. અને અહીં અંકલેશ્વરમાં પહેલીવાર જ્યારે આ સ્પર્ધા યોજાય, અમને આશ્ચર્ય થાય છે કે આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને અંકલેશ્વરના અગ્રગણ્ય લોકોએ ખૂબ આશીર્વાદો આપ્યા અને આ સ્પર્ધાને સફળ બનાવી. એને માટે હું આ સ્પર્ધક મિત્રો, આયોજકો
અને એના વાલી આ અહીંયાના સરકારી અધિકારીઓ, મીડિયા કર્મીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભરૂચના જડેશ્વર ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ ઝોન વડોદરા દ્વારા મુક્તિ પર્વ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પુણે, મહારાષ્ટ્રથી આદરણીય બીના અડવાણીજીની વિશેષ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોએ રક્તદાનનું માનવ જીવનમાં મહત્વ સમજાવતું નાટક રજૂ કર્યું. પોતાના પ્રવચનમાં બીના અડવાણીએ સંતગુરુ દ્વારા પ્રદાન કરવામાં આવતા બ્રહ્મગાન થકી માનવ જીવનને સાર્થક બનાવવાનો સંદેશ આપ્યો. શિબિરમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મિશન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયાએ ઉપસ્થિત મહાનુભાવો અને સંસ્થાના પ્રતિનિધિઓનો આભાર માન્યો. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા દ્વારા આજે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રાન્ચ ભરૂચ વડોદરા ઝોન દ્વારા આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો જે હોલ છે એમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં સંત નિરંકારી મિશનના જે અનુયાયી છે મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને રક્તદાન કર્યું. સાથે સાથે રક્તદાન કર્યા પછી બી આજે મિશનની જે સંત નિરંકારી મિશન મુક્તિ પર્વ મનાવી રહ્યું છે. આજે દેશ પણ ઇન્ડિપેન્ડન્સ બનાવી રહ્યું છે. એની સાથે સાથે મુક્તિનો એક સંદેશ લઈ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં બેન બીના અડવાણીજી પુણેથી પધારી અને એમણે પણ સદગુરુ માતાજીનો એક સંદેશ આપ્યો કે સંસારની અંદર માનવતા માટે જે કાર્ય થાય છે એ કાર્યોમાં સહયોગ થવું એ જ માનવ જીવનનું લક્ષ્ય છે અને પરમાત્મા ઈશ્વરને જાણી અને ભક્તિ કરવી એમાં જ માનવ જીવન સાર્થક છે. આ સાથે MPP ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.